જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્નાન યાત્રાના જલ ભરવાનો ક્રમ જોઈએ ગ્રહ સેવામાં. સર્વપ્રથમ આ બધાએ આપના ગુરુદેવની આજ્ઞાથી કરશો એ આશા સાથે આપણે આજની શરૂઆત કરીએ. સ્નાન યાત્રાના જલ ભરવા માટે જો સંભવ હોય તો આવી રીતે 4 ગળા છે, પછી વિવિધ પુષ્પો જે છે, ચંદન, ગુલાબજલ, યમુનાજલ, કેસર, બરાસ, 4 જલ ભરવા માટે લોટીઓ, સફેદ વસ્ત્રના છન્ના જલ ભરીને ગળાને ઢાંકવા માટે. જલ ભરવા જ્યારે જઈએ ત્યારે આપણે એક લાલ રંગનું વસ્ત્ર લોટાને ઢાંકવા માટે આ બધી જ તૈયારીઓ અગાઉથી કરી લેવી. સર્વપ્રથમ આપણા ઘરની અંદર જ્યાંથી જલ ભરાતું હોય ત્યાંથી આવી રીતે જે 4 ગળા રાખ્યા એમાં થોડું કરીને બધા જ મેમ્બરો જલ ભરે એવો આગ્રહ રાખીએ. જલ ભરાઈ જાય એટલે એ જલની અંદર સર્વપ્રથમ શ્રી યમુનાજીનું જલ થોડું બધા એમાં પધરાવવું. રંચક માત્ર પણ જો સંભવ હોય તો પધરાવવું, ન હોય તો જે જલ હોય એમાં યમુનાજીની ભાવના કરીને પધરાવવું. પછી ગુલાબજલ થોડું પધરાવવું. ગુલાબજલ પણ જો સંભવ ન હોય તો ગુલાબનું ઇત્ર પણ પધરાવી શકાય. ગુલાબજલ પછી એવી જ રીતે આપણે જે ચંદન જે છે તે હલકું સૂતું આપણે આવી રીતે ઘોળી લેવું. ઘોળી અને પછી તેને પણ આપણે થોડું રંચક જે આપણે કહી શકીએ એવી રીતે 4 ગળામાં વિશેષતાથી પધરાવવાનું છે. આના ઉપરાંત પણ થોડું શેષ ચંદ્રન બિરાજે એવી રીતે આગ્રહ રાખીને પધરાવવું કે આપણે ગળા ઉપર જ્યારે લપેટીએ ત્યારે એની માટે જોઈ શકીએ. આવી રીતે આપણે ચંદનવાળું જે જલ ગોળ્યું એ થોડું પધરાવવું. આના પછી આપણે બરાસ જે છે એકદમ જ ચોળીને જો આવી રીતે હાથમાં લઈ અને પછી એને આવી રીતે ચપટીની અંદર ચોળીને પાવડર એકદમ બારીક ને મહીન થાય એવી રીતે 4 ગળામાં થોડું બરાસ પધરાવવું. વિશેષતાથી એ ધ્યાન રાખવું કે જ્યારે આપણે આ જલ ભરવા જઈએ છીએ ત્યારે આપણે આ એક વિશેષ પદ છે, ઘટસો ગહિરી સુનેહ ભર લાઈ હો, આ પદ ગવાતું હોય છે. જો સંભવ હોય કે રેકોર્ડિંગ હોય એને પણ ચાલુ કરીને પણ આપણે કરી શકીએ છીએ. તો આવી રીતે બરાસ ભરાઈ જવા બાદ આપણે હવે આની અંદર સુંદર માત્રામાં જે આપણી પાસે સંભવ હોય, ન પણ હોય તો એક તાર પણ કેસરનો પધરાવી શકીએ છીએ. એવું કોઈ જ ક્રમ નથી કે આટલું પધરાવો તો જ સેવા થાય. સંપ્રદાય ભક્તિને આધીન છે, પ્રભુ ભક્તિને આધીન છે. કોઈ પણ પ્રકારે સંપ્રદાય, સાહિત્ય કે સાધનને આધીન નથી. એ વિશેષ ધ્યાન રાખવું. હોય તો સુંદર પધરાવું, ન હોય તો જે હોય એમાં પ્રભુને લાડ લડાવવા. તો આવી રીતે આપણે કેસર છે અગાઉથી જ મેં એને છાંટી રાખેલું. થોડું એક ચપટી 4 ગળાની અંદર પધરાવું છું. પછી આપણે જ્યારે પણ આ જલને મિક્સ કરો કે કંઈ પણ કરો તો એ વસ્તુ વિશેષતાથી ધ્યાન રાખજો કે આપણે આ જલને જ્યારે તમે મિક્સ કરશો ને ભાઈ, ત્યારે આપણે આને ચમચા વડે આવી રીતે મિક્સ કરવાનું છે વ્યવસ્થિત. અને એવી જ રીતે આપણે કેસર બધું પધરાવી દેવા બાદ હવે વારી આવશે આપણે પુષ્પોની. તો આમાં જોઈએ કયા પુષ્પો. સર્વપ્રથમ ગુલાબની પંખુડી એટલે આવી રીતે સાચા ગુલાબ જે આવે છે એનો ઉપયોગ વિશેષતાથી કરવું. વિદેશમાં રહેનારા વૈષ્ણવ પાસે ન હોય તો જે બિચારા પાસે પ્રાપ્ત હોય એનાથી એ કરી શકે. જો એ પણ ન હોય, ચિંતા નહીં કરવી, એને સુગંધીઓ પધરાવી. તો આવી રીતે ગુલાબ પછી આપણે આની વારી આવશે જુઈના મોટા પુષ્પો જે છે તે આવી રીતે પધરાવા. જુઈના પુષ્પ પધરાવ્યા બાદ આમાં વારી આવશે કદમના પુષ્પોની. ઝીણા સુંદર કદમના પુષ્પોમાં પધરાવા. પછી વારી આપણે આમાં આવશે આવી રીતે કદમના પુષ્પ બધે પધરાવી દેવા બાદ પછી હવે આપણે આવી વારી આવશે પીતના. અમારા મુંબઈમાં પીતના નામ પર અમારે આ જ પુષ્પ મળે. જો તમે નાથદ્વારા અને એ આસપાસ રહેતા હો તો પીળા રંગની જુઈના ફૂલ મળે જ વિશેષતાથી. તો એ પધરાવવાનો આગ્રહ રાખવો. જેવા જુઈના ફૂલ હોય એવા જ સેમ ટુ સેમ પીળા કલરના હોય છે બારીક, એને પીતના પુષ્પ કહેવાય છે. આવી રીતે આપણે આની અંદર રાઈબેલા એટલે જે છે મોગરાના ઝીણા પુષ્પો જે હોય એને રાઈબેલ કહેવામાં આવે. અને એવી જ રીતે આપણે રાઈબેલા પધરાવ્યા બાદ સુંદર મોગરાના પુષ્પો જે છે તે પધરાવશું. નીચેની ડંખલ જે હોય તે કાઢી નાખવી. મોગરામાં વિભિન્ન જાતો આવતી હોય છે. જેવી રીતે અમારે અહીંયા મુંબઈમાં મદન મોગરો, વસઈનો મોગરો, બેંગ્લોરી મોગરો, તો આ બધા જ વિભિન્ન પ્રકારના જે આપણે લાવી શકીએ સુગંધી પુષ્પો એ બધા જ પધરાવવા. સંભવ હોય તો નીચેની દાંડી પણ સિદ્ધ કરીને પધરાવો અને ન હોય તો આવી રીતે પણ નીચેના ગ્રીન થળિયા કાઢી અને પધરાવી શકાય છે. પછી આવી રીતે આ જો ચમેલીના પુષ્પો છે, હલકી સી ગુલાબી જાય હોય એમાં, એ ચમેલીના પુષ્પની ઓળખાણ છે.
આવી રીતે અગર આપ જોશો તો હલકી સી ગુલાબી જાઈવાળા પુષ્પો જે ચમેલીના કહેવાય છે. તો આપણે આવી રીતે બધા જ પુષ્પો અંદર પધરાવી દેવા બાદ આમાં આવશે હવે લવારાની વારી. ઝીણા ઝીણા જુઈ જેવા જ દેખાય એવા લવારાના પુષ્પો હોય છે. તો એ પુષ્પો પણ અમારે આ ભગવત કૃપાથી મળતા હોય તો અમે એનો પણ એમાં ઉપયોગ કરીએ છીએ. જે પીતના પુષ્પ જે છે તેને આપણે આ સમર જેસ્મિન કરીને ઓળખવામાં આવે છે. સમર યલો જેસ્મિન. આનું છોડ જનરલી બધે જ મળતું હોય છે, પણ સ્થળાંતર ક્યાં ઉગે ક્યાં ન ઉગે એની માહિતી મને નથી. તો સંભવ હોય તો આવી માહિતી રાખી અને ઉગાવવા. તો આવી રીતે આપણે બધાની અંદર પુષ્પ પધરાવી દેવા બાદ સુંદરતાથી આમને મિક્સ થાય એવી રીતે મોટો ચમચો રાખી અને એનાથી મિક્સ કરવાનો આગ્રહ રાખવો. તો આવી રીતે બધા જ પુષ્પો ઝીણા 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 સાવધાનીથી સ્વચ્છ કરી અને પછી વ્યવસ્થિત અંદર પધરાવવા. આ પધરાવ્યા બાદ થોડા થોડા તુલસીજી જે છે તે પધરાવવા આમાં ચારેવની અંદર. ચારેવ ગળામાં થોડા થોડા એક એક પત્તા પણ આવે એવો આગ્રહ રાખી અને બધા એમાં પધરાવવું. આવી રીતે ચારેવ ગળાઓમાં આપણે પુષ્પ પધરાવી દીધા છે. હવે આપણે આવી રીતે કંકુ લીધું છે. કંકુને 2 આંગળીમાં આવી રીતે લઈ અને આખા ચારેવ ગળા જે છે એને ચારેવ બાજુમાં આવી રીતે લપેટો કહેવાય. અને લપેટો કરવો આવી રીતે કંકુની 2 લીટીનો ચારેવ ગળા ઉપર આવી રીતે લપેટો કરતા જવું. જેવી રીતે આપણે કંકુથી લપેટો કર્યો, મેં તમને કીધું હતું કે આપણે આવી રીતે ચંદન જે છે તે શેષ થોડુંક રાખી મૂકેલું મેં પહેલાંથી જ. તેનો પણ આવી જ રીતે સેમ લપેટો કરવો. આવી રીતે 2 આંગળી લઈ અને આવી રીતે ચારેય બાજુમાં એનો પણ લપેટો કરવો. ગળાના ચારેય બાજુ આવી રીતે લપેટો થયા બાદ હવે એકવાર ફરીથી આપણે જે છે તે જલને સુંદરતાથી આપણે મિક્સ કરી લઈશું. એટલે કેસર વગેરે બધું કોઈ ઉપર તરેલું ન રહી નીચે બેસી જાય તો એનો રંગ સુંદર જ આવે એકદમ જ. તો આપણે આવી રીતે સુંદરતાથી આપણે એને દબાવીને નીચે પધરાવી જેથી કેસર બધું નીચે જ રહી તો જેનો રંગ સુંદર છૂટે આવે. અને હવે આપણે જે છે તે સફેદ રંગનો જે છન્નો રાખેલો એ ચારેય ગળાને આવી રીતે ટુકડા હોય એને ઢાંકી દેવા. સંભવ હોય તો 4 ગળાનો આગ્રહ વિશેષતાથી રાખવો. ન હોય તો એક ગળામાં પણ ચારેવની ભાવના કરીને પણ કરવું. સેવાક્રમ ક્યારે પણ કોઈ પણ પ્રકારના સાધનને આધીન નથી, ભક્તિને આધીન છે. સંભવ હોય તો જેટલું થઈ શકે, જ્યાં સુધી થઈ શકે કરવું. ન થાય તો કમસે કમ સ્મરણ રૂપે પણ આપણે એક ગળામાં 4 ભાવના જરૂરતાથી કરી શકીએ છીએ. તો આવી રીતે આપણે ચારેવને છન્ના ઢાંકી અને હવે આપણે પ્રભુના આ સેવાક્રમ સ્નાન યાત્રાના 1 દિવસ પહેલાં થાય. અને હવે સ્નાન અગર જો 14નું હોય તો 13સના થાય, પૂનમનું હોય તો 14સના. સ્નાન યાત્રા જે છે તે ઉત્સવ નક્ષત્ર આધીન છે. તો જ્યારે આ ગળો પધરાવીને જઈએ ત્યારે આ વિશેષતાથી આપણે ખાસ આગ્રહ કરીએ. ગટસો ગૈરી સ્નેહ ભર લાઈ હો આ પદની એક કડી પણ મનમાં ગાતા ગાતા પધરાવવું. એવી રીતે શ્રી યમુનાજીમાંથી આપણે જલ ભરીને લાવીએ છીએ એવું મનની અંદર ભાવના જ રાખી શકીએ છીએ આજે. તો એવી ભાવના સાથે જ આપણે જલ ભરીને આવી રીતે એક જગ્યા ઉપર લાકડાનો પટ્ટો હોય કે બાજોટ હોય કે ચોકી હોય એના ઉપર આવી રીતે કોરી હળદરનો અષ્ટદલ માંડવો. કોરી હળદરનો અષ્ટદલ માંડી અને એના ઉપર આ ગળાઓ બધા એકના ઉપર એકની બાજુમાં એક જેવી રીતે તમારી પાસે વ્યવસ્થા હોય એવી રીતે પધરાવી 1 દિવસ પહેલાં જ આ સેવા કરી લેવી. અષ્ટદલ જો આપણે આવી રીતે કોરી હળદરનો ચપટી વડે માંડીએ છીએ. હલકો પતલો અષ્ટદલ જેવી રીતે પણ આપણે સંભવ આવડે તેવી રીતે નાનકડો સો માંડવો. જો અષ્ટદલ ન પણ ફાવતો હોય ચિંતા નહીં કરવી, સાથીઓ મારી દેવો. એકવાર સાથીઓ પણ કરી લેશો તો પણ અષ્ટદલની જેમાં ભાવના રાખીને સુવસ્તીની ભાવના કરી લેવી આપણે. તો આવી રીતે આપણે અષ્ટદલ માંડી અને રેડી રાખવું પહેલાંથી. સ્નાન યાત્રા જે છે તેવી રીતે જ કે એ નક્ષત્રથી છે તો ઘણીવાર પૂનમ, એકમ, 14સના પણ આવી શકે છે. તો જ્યારે પણ સ્નાન યાત્રા હોય એના 1 દિવસ પહેલાં સેવા કરવી. જય શ્રી કૃષ્ણ. આ બધાનો ખૂબ ખૂબ આભાર.